એકાદશી એટલે કે દેવ દિવાળીએ ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે રાતના 12 વાગે બંદૂક ફોડીને શુભારંભ કરાયો. સંત સુરા અને જ્યાં સિદ્ધ 8452 વીર અને 64 જોગણીઓના બેસણા હોય એવા ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. પરંતુ યાત્રિકોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ જતા પરિક્રમાના દરવાજા એક દિવસ અગાઉ જ ખોલવામાં આવ્યા હતા, જેના પગલે ત્રીજા દિવસે આશરે 8 લાખથી વધુ યાત્રિકો નોંધાયા છે. ત્યારે દર વર્ષે આશરે 10 થી 15 લાખ જેટલા લોકો આ ગિરનારની લીલી પરિક્રમાનો લાભ લેતા હોય છે. પરિક્રમા દરમિયાન યાત્રિકો ગિરિકંદરાઓ, પ્રકૃતિ, ઝરણા, ભજન, ભોજન અને સાથોસાથ ઠંડીના ચમકારા સાથે જંગલમાં રાતવાસો કરતા હોય છે. 36 કિલોમીટરની આ પરિક્રમા દેવ ઉઠી 11થી શરૂ કરીને પૂનમના રોજ એટલે કે 5 દિવસ ચાલે છે. તો બીજી તરફ પરિક્રમા દરમિયાન ઝીણા બાવાની મઢી તથા પ્રથમ ગોળી પરિક્રમા શરૂ થાય ત્યારથી મોટી સંખ્યામાં સાધુ સંતોએ ધૂણી ધખાવી હતી. જ્યારે પરિક્રમાથી અઘોરી, દિગંબર, સીતારામ, નાથજી સહિતના મહાત્માઓના અદ્ભુત દર્શન કર્યા હતા. આમ આગામી 3 દિવસમાં પરિક્રમા યાત્રિકોનો આંકડો 10 લાખની પાર પહોંચે તેવી શક્યતા વર્તાઈ રહી છે. કારણ કે રાતના 12 વાગ્યાથી લઈને વહેલી સવારના 7 વાગ્યા સુધી પણ ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ પરિક્રમા રોડ પર જોવા મળ્યો હતો. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા 2 દિવસમાં 7 લોકોને હાર્ટ એટેક આવતા તેઓ મોતને ભેટ્યા છે. જેના કારણે હવે અન્ય ભાવિકોમાં પણ હાર્ટ એટેકને લઈને ભય જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા પ્રમાણે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ CHC ખાતે ખસેડવામાં આવેલ છે, જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકો મૃત્યુ પામ્યા. આ તમામ મૃતકોની ઉંમર 50 થી 70 વર્ષની હોવાની જાણવા મળે છે. લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.